અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ભાવનગરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બાબતોમાં મોટી બબાલ એ સામે આવે છે અને મોટી બબાલ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે જ્યાં જિલ્લાની પોલીસનો કાફલો એ ખડકવો પડે છે. ત્યારે ફરી એક વખત ભાવનગરના એ સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે અચાનક તણાવપૂર્ણ સ્થિતિ એ સર્જાઈ હતી કે જ્યાં એક બાઇક ચાલકે યુવતીની છેડતી કર્યાની વાત એ ગામમાં ફેલાતા મામલો ઉગ્ર બન્યો હતો કે જેની ચર્ચા એ આખા ગુજરાતમાં અત્યારે થઈ રહી છે. કેવું તો ભાવનગરની અંદર શું થયું હતું કે સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે તણાવપૂર્ણ સ્થિતિ બની. વિગતે ચર્ચા કરીએ ભાવનગરના સરદારનગર વિસ્તારમાં બનેલી એ ઘટનાની. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે અચાનક તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. બાઇક સવાર યુવક દ્વારા છેડતી કરાઈ હોવાની વાત એ વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકોના ટોળાએ રસ્તા પર ઉતર્યા હતા. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો અને પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ સરદારનગર વિસ્તારમાં એક યુવતી સાથે બાઇક ચાલકે છેડતી કર્યા હોવાની ચર્ચાએ મોડી રાત્રે ઝડપથી ફેલાઈ હતી અને આ વાતને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોકે થોડા જ સમયમાં લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાને લઈને લોકોએ સીધા ઘોઘા રોડ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું અને રોષે ભરાયેલા કેટલાક લોકોએ રસ્તા પર ઉભેલા 2 થી 3 વાહનોમાં તોડફોડ કરી હોવાનું પણ સામે આવ્યું. વાહનોના કાચ તોડફોડ કરવામાં આવ્યા તેમજ અન્ય વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી અને સ્થાનિકોનું કહેવું છે કે ઘટના બાદ વિસ્તારમાં અફવાઓ પણ ઝડપથી ફેલાઈ રહી હતી કે જેના કારણે લોકોમાં વધુ ભય અને ગુસ્સો જોવા મળી રહ્યો હતો. પરિસ્થિતિ વધુ ન બગડે તે પહેલા જ પોલીસે તત્કાલ કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટનાની જાણ થતાં જ ઘોઘા રોડ પોલીસ તેમજ અન્ય પોલીસનો એ સ્ટાફનો કાફલો સરદારનગર વિસ્તારમાં ચારે તરફ પહોંચી વળ્યો હતો. પોલીસે લોકોના ટોળાને સમજાવીને વિખારવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ પરિસ્થિતિ એ મોડી રાત્રે કાબુમાં મેળવી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ એ ખૂબ વધાર્યું છે અને હાલ પણ એ વિસ્તારમાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. એકવાર એ દ્રશ્યો જુઓ કે જ્યાં મોડી રાત્રે ઘોઘા રોડ પોલીસ મથક વિસ્તારની અંદર શું એ ઘટના બની હતી, વાહનોમાં તોડફોડ થઈ અને પોલીસ પહોંચી ત્યારબાદ શું પરિસ્થિતિ હતી એ પણ. લાભ લે એને તો બાકી રહેવાય ગયો. ફાંસી આપો, ફાંસી આપો, નવજીવનને ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, નવજીવનને ફાંસી આપો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ફાંસી આપો, ફાંસી આપો, નવજીવનને ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, નવજીવનને ફાંસી આપો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. રાજુભાઈ કોઈ નથી. તો પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર મામલે તપાસની હાલ અત્યારે શરૂઆત કરવામાં આવી છે. છેડતીની ફરિયાદ અને ઘટનાક્રમ અંગે લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સરદારનગર વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘટના બાદ સરદારનગર વિસ્તારમાં થોડો સમય માટે જે તણાવપૂર્ણ વાતાવરણ રહ્યું હતું
જે લોકોએ અફવા ફેલાવી હતી, જે લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી, એ કોણ છે અને ક્યાંથી આવ્યા હતા તેને લઈને પણ તપાસની શરૂઆત કરી છે. પોલીસ દ્વારા સતત એ સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. બંદોબસ્ત પણ હાલ ત્યાં રાખવામાં આવ્યો છે. હાલની સ્થિતિ એ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ પોલીસ અધિકારીઓએ લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ કરી છે. કાયદો હાથમાં ન લેવા માટે પણ પોલીસ અધિકારીઓએ અપીલ કરી છે અને શહેરમાં આવી ઘટનાઓ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જે સવાલો ઊભા થાય છે, એ સવાલો આ વખતે ઊભા ન થાય તે માટે ખાસ કરીને સોશિયલ મીડિયા અને મૌખિક અફવાઓના કારણે જે પરિસ્થિતિ વધુ બગડી હતી તેના ઉપર પણ પોલીસ અત્યારે બાજ નજર રાખીને બેઠી છે કે ફરી એક વખત ભાવનગરની અંદર આ પ્રકારે કોઈ સ્થિતિનું નિર્માણ ન થાય. અને જે યુવતીની છેડતીની આરોપ, જે અફવાઓ ફેલાઈ હતી, એ કઈ યુવતી હતી, કયા યુવકે છેડતી કરી હતી, ક્યાંથી બાઇક ચાલક આવ્યો હતો, તેની પણ અત્યારે પોલીસ અને તેમના એ સૂત્રો તપાસ કરી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.